ગુજરાતની રાજનીતિમાં વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીને લઈને અત્યારથી જ રાજકીય હલચલ છે તે તેજ બની ગઈ છે। ચૂંટણીને હજુ સમય છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી જ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની અમદાવાદ મુલાકાત બાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રદેશ ભાજપના ટોચના નેતાઓ સાથે બંધ બારણે મહત્વપૂર્ણ બેઠક યોજતા અનેક રાજકીય અટકળોએ જોર પકડ્યું છે। અષાઢી બીજના પાવન દિવસે અમદાવાદમાં એક તરફ ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનો ઉત્સાહ જોવા મળ્યો હતો, ત્યારે બીજી તરફ કોબા સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં લગભગ 2 કલાક સુધી અત્યંત મહત્વપૂર્ણ બેઠક ચાલી હતી। આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, સંગઠન મહામંત્રી રત્નાકર સહિત પક્ષના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા। સૌથી મહત્વની વાત એ છે કે આ બેઠક સંપૂર્ણપણે બંધ બારણે યોજાઈ હતી અને તેમાં શું ચર્ચા થઈ તેની કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં નથી આવી। જો કે રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર વર્ષ 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 182માંથી 160 બેઠકો જીતવાના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને આગામી વ્યૂહરચના પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે। આ બેઠકનું ટાઈમિંગ પણ ખાસ મહત્વ ધરાવે છે, કારણ કે માત્ર થોડા દિવસ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અમદાવાદ આવ્યા હતા, સાણંદના કાર્યક્રમ બાદ તેઓ દિલ્હી જતા હતા તે પહેલાં તેમણે એરપોર્ટ પર મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ અને મંત્રીમંડળના સભ્યો સાથે એક બેઠક યોજી હતી। કહેવાય છે કે આ બેઠક દરમિયાન વડાપ્રધાને સરકારના કામકાજ, વહીવટી કાર્યક્ષમતા અને જનસંપર્કને વધુ મજબૂત કરવા માટે સ્પષ્ટ અને કડક સૂચના આપી હતી। વડાપ્રધાનના આ માર્ગદર્શન બાદ ગણતરીના દિવસોમાં જ અમિત શાહે રાજ્યના નેતાઓ સાથે અલગથી બેઠક યોજતા હવે રાજકીય વિશ્લેષકો તેને ભાજપના ચૂંટણી અભિયાનની શરૂઆત તરીકે જોઈ રહ્યા છે। સૂત્રોનું માનીએ તો બેઠકમાં ખાસ કરીને એવા વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું જ્યાં તાજેતરની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપનું પ્રદર્શન અપેક્ષા મુજબ નહોતું રહ્યું। આવા વિસ્તારોમાં સંગઠનને વધુ મજબૂત બનાવવાની સાથે બૂથ લેવલ સુધી કાર્યકરોને સક્રિય કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે। આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચે તે માટે સરકાર અને સંગઠન વચ્ચે વધુ સારો સમન્વય ઊભો કરવાની દિશામાં પણ ચર્ચા થઈ હોવાનું માનવામાં આવે છે। ચૂંટણીને ધ્યાનમાં રાખીને જવાબદારીઓનું વિભાજન, કાર્યકરોની સક્રિયતા અને સંગઠનની મજબૂતી જેવા મુદ્દાઓ પર પણ ગંભીર મંથન થયું હોવાની માહિતી રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહી છે। જો કે આ તમામ વિગતો અંગે ભાજપ તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી, તેથી બેઠકમાં થયેલી ચર્ચા અંગેની માહિતી મુખ્યત્વે રાજકીય સૂત્રો અને ચર્ચાઓ પર આધારિત હોવાનું પણ નોંધવું જરૂરી છે। પરંતુ એક વાત સ્પષ્ટ છે કે ગુજરાતના આગામી વિધાનસભા ચૂંટણી ભલે હજુ 1.5 વર્ષથી પણ વધુ દૂર હોય, પરંતુ ભાજપે અત્યારથી જ ચૂંટણીની તૈયારીઓને ગતિ આપવાનું શરૂ કરી દીધું છે અને એ આ બેઠક પરથી સ્પષ્ટ સંકેત જોવા મળે છે। હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં સંગઠન અને સરકારના સ્તરે શું નવા નિર્ણય સામે આવે છે અને તેની રાજકીય અસર કેટલી જોવા મળે છે। આ સમગ્ર મામલે તમારા શું મત છે? શું ભાજપનું અત્યારથી જ શરૂ થયેલું આ ચૂંટણી આયોજન 2027માં 160 બેઠકના લક્ષ્યાંક સુધી પહોંચવામાં સફળ રહેશે? તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારા સાથે જોડાયેલા